કેમ છો મિત્રો? હું તમામનું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ પર. આજની તારીખે આપણે જાણીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે એક ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, જેનું પરિણામ વિશ્વના તમામ દેશો સીધી રીતે અથવા આડકતરી રીતે ભોગવી જ રહ્યા છે. પરંતુ જ્યારે જે બે દેશ કે બેથી વધુ દેશ યુદ્ધમાં હોય એકબીજા સાથે, ત્યારે તેઓની આર્થિક પરિસ્થિતિ તૂટવા માંડે છે. એ પણ એટલું જ હકીકત છે. એક કરુણા હોય, એક લોકોના મૃત્યુ થતા હોય, તેની સાથે સાથે એ દેશ પણ આર્થિક રીતે મરી રહ્યો હોય છે. પણ એનાથી બિલકુલ વિરુદ્ધ આજે વર્લ્ડ બેન્કે રશિયાનું જે ઇકોનોમિક સ્ટેટસ છે એને અપગ્રેડ કરીને હાઈ ઇન્કમ કન્ટ્રી કર્યું છે. તો આ મિરેકલ રશિયાએ કઈ રીતે કર્યો? આટલા બધા લગભગ 16,000થી પણ વધારે ઇકોનોમિક સેન્કશન હોવા ઉપરાંત રશિયાએ પોતાનું સ્ટેટસ અપગ્રેડ કરીને દુનિયાનું જે સૌથી ઉચ્ચ પદ કહેવાય ઇન્કમ સ્ટેટસ, હાઈ ઇન્કમ કન્ટ્રી, એ પ્રાપ્ત કરી લીધું છે. જે એના આલોચકો છે કે જે વિરોધી છે રશિયાના, જે યુક્રેનને સપોર્ટ કરે છે, એ લોકો એને ખુલ્લી રીતે એનું જે વોર ડ્રીવન ઇકોનોમી છે એ કહે છે કે રશિયાએ પોતાના જે યુદ્ધના સંસાધનો છે એને વેચીને પોતાનું સ્ટેટસ અપગ્રેડ કર્યું છે. જેમ કે બિઝનેસ ઇનસાઇડર છે, એ બિઝનેસ ઇનસાઇડર એ લખે જ છે કે રશિયાસ વોર ડ્રીવન ઇકોનોમી. તો આ ટૉપિક પર આજે આપણે ચર્ચા કરીશું અને આગળ વધશું, અને આપણે એ બી જોઈશું કે ભારતનું સ્ટેટસ શું છે. તો ચાલો આગળ વધીએ. અને આગળ વધતા પહેલાં એ જોઈએ કે આ હાઈ ઇન્કમ સ્ટેટસ છે, મતલબ એ શું હોય છે, એની શું ક્લાસિફિકેશન છે કે વર્લ્ડ બેંક રશિયાને આ બ્રેકેટમાં મૂક્યું છે. તો જોઈએ, અહીંયા સરસ રીતે ગ્રાફ વાઇઝ આપેલું છે કે રશિયા 2023ની અંદર હાઈ ઇન્કમ સ્ટેટસ મેળવી લીધું છે, જ્યારે ભારત તમે જોઈ શકો છો કે હજુ લોઅર મિડલ ઇન્કમ પર છે. બરાબર છે. પછી જોઈએ તો અફઘાનિસ્તાન એ લો ઇન્કમ પર છે, સામે કેનેડા એ હાઈ ઇન્કમ પર છે. ઓફકોર્સ યુએસએ છે, એ કેનેડા એ હાઈ ઇન્કમ છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ પણ હાઈ ઇન્કમમાં છે. હવે એ જોઈએ એનું ક્લાસિફિકેશન, એની વેબસાઇટ પર એનું ક્લાસિફિકેશન શું આપેલું છે. તો આ એનું ક્લાસિફિકેશન છે. લો ઇન્કમ કોને કહેવાય? તો કે એ દેશનો એ વ્યક્તિ એક વર્ષમાં $1,145 કરતાં ઓછું કમાતો હોય તો તેને કહીશું લો ઇન્કમ કન્ટ્રી. ઓન એન એવરેજ એક વ્યક્તિના માથા ઉપર જે ઇન્કમ આવે એ 1,145 કરતાં ઓછી હોય તેને લો ઇન્કમ કહીશું. પછી લોઅર મિડલ ઇન્કમ તો ક્યાં શું, જે $1,146થી લઈને $4,515 એટલે કે $4,500 આજુબાજુ હોય તો તેને કહીશું 1,100થી 45 તેને કહીશું લોઅર મિડલ ઇન્કમ. ત્યારબાદ અપર મિડલ ઇન્કમ છે એ $4,516થી લઈને $14,005 ની ઇન્કમ હોય તેને કહીશું અપર મિડલ ઇન્કમ. જ્યારે $14,005થી વધારે કોઈકની ઇન્કમ હોય, મતલબ ઓન એન એવરેજ જે તે દેશનો એક વ્યક્તિ $14,000 કરતાં વધારે કમાતો હોય એક વર્ષમાં, તો એને કહીશું હાઈ ઇન્કમ કન્ટ્રી. બરાબર છે. આ છે એનું ક્લાસિફિકેશન. ચાઇના પણ એક અપર મિડલ ઇન્કમ કન્ટ્રી છે. અનફોર્ચ્યુનેટ વાત છે આપણા માટે કે આપણે અત્યારે લોઅર મિડલ ઇન્કમમાં છીએ. હવે આગળ વધીએ તો જોઈએ, અહીંયા ફરીથી એ જ કહેવામાં આવ્યું છે કે વોર ડ્રીવન ઇકોનોમી છે, માટે રશિયા એ હાઈ ઇન્કમ કન્ટ્રીમાં ગયું છે. ત્યારબાદ આગળ વધીએ, એ જ ફરીથી એ જ છે કે પુતિન્સ વોર ઇન યુક્રેન ફ્યુલ્સ ઇન્કમ રાઇઝ ઓફ ફોર રશિયા. અને હવે જોઈએ કે રશિયા પર અત્યાર સુધી કેટલા સેન્કશન નાખવામાં આવ્યા છે
અને આટલા બધા સેન્કશન હોવા છતાં પણ રશિયા આજે આ ઇન્કમ સ્ટેટસ અપગ્રેડ કર્યું છે. ખરેખર આ એક ચમત્કાર જ કહેવો જોઈએ. જેમ કે જુઓ, અહીંયા આગળ ક્લિયર લખ્યું છે, આ બીબીસીનું આર્ટિકલ છે જે ખૂબ સરસ આર્ટિકલ છે કે અત્યાર સુધી એટલે ક્યાં ફેબ્રુઆરી 2022 સુધી લગભગ 16,500થી વધારે સેન્કશન્સ યુએસ, યુકે, યુરોપિયન યુનિયન અને એની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન પણ આ બધા કન્ટ્રીઝ ભેગા થઈને 16,500થી પણ વધારે સેન્કશન્સ રશિયા પર લાદી ચૂક્યા છે. એ ઉપરાંત સેન્કશન તો ખરા જ, પણ એ ઉપરાંત લગભગ $350 બિલિયન એટલે કે 276 બિલિયન યુરો જેટલા જે રશિયાના ફોરેનમાં રહેલા એસેટ છે, જે કે રશિયાના એના દેશની બહારના જે એસેટ છે, રિઝર્વ છે, એને પણ આ લોકોએ ફ્રીઝ કરી દીધા છે. એટલે કે રશિયા પોતાના રૂપિયા ભલે બહાર હોય, યુકે, યુએસ, યુરોપિયન યુનિયનમાં, પણ એનો ઉપયોગ કરી શકશે નહીં. કદાચ આપણે પણ આ જ વસ્તુને ધ્યાનમાં લઈને પોતાનું સોનું યુકેથી પાછું મંગાવી લીધું છે. ન કરે નારાયણ, અને યુકે અને ભારત વચ્ચે ધારો કે કંઈક અણબનાવ બની ગયો અને યુકે એવું કહી દે કે આજથી આ ભારતનું સોનું અમે ફ્રીઝ કરીએ છીએ, તો શું કરવું? તો આપણું એ લેસન છે. બરાબર છે. હવે આગળ જોઈએ તો ભારતની વાત કરીએ તો ભારત 2016થી લઈને અત્યાર સુધી લોઅર મિડલ ઇન્કમ બ્રેકેટની અંદર આવે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એક દિવસ આપણે પણ અપર મિડલ ઇન્કમથી લઈને હાઈ ઇન્કમ કન્ટ્રીમાં આપણું નામ આવે. એના માટે તમારે અને મારે બંને ભેગા થઈને, આખા દેશે ભેગા થઈને આપણા ઇકોનોમિક ઉત્થાન, ઇકોનોમિક રિવોલ્યુશન માટે કામ કરવાનું છે. અને કરવું જ પડશે, કારણ કે આપણી વસ્તી વધી રહી છે, ધીરે ધીરે માંગ વધી રહેશે. તો એ હિસાબે આપણે પણ પોતાનું સ્ટેટસ અપગ્રેડ કરવું જ પડશે. તો આજના જે આ વિડીયો છે એમાંથી લેસન એ જ લેવાનું છે કે આપણે એક દિવસ અપર મિડલ ઇન્કમથી લઈને હાઈ ઇન્કમ મિડલ બ્રેકેટ કન્ટ્રીઝમાં આપણું નામ નોંધાવીએ એવા કામ કરીએ. આ સાથે આજનો આ વિડીયો અહીં જ પૂરો થાય છે. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ ગ્રેટ ડે અહેડ. જય હિન્દ, જય ભારત.